જય દ્વારકાધીશ મિત્રો. આપણે જાય છીએ માંગરોળ લગનમાં અને દ્વારકાથી ચા પીવો કરતા કરતા અહીંયા સુધી પહોંચી ગયા જઈ. દ્વારકા 27 કિલોમીટર દૂર આવી ગયા દ્વારકાથી. જો બોલો અજયભાઈ. હાલો હવે ચા બા પી લઈ. આપણે પોરબંદર ટપી ગયા છી. હવે આપણે રહ્યું છે 80 કિલોમીટર 85 કિલોમીટર જેવું રહ્યું છે સમથિંગ. બોર્ડ હતો પણ વયો ગયો હવે થયું. કાદિયેશભાઈ શું ગયો વિકીભાઈ? એકદમ વિકીભાઈ તો અહીંયા અંદર બેઠા છે ખૂણામાં. કોઈ દેખાય નહીં ને લાલ ટમેટો એટલે વળી કોક માગી લે તો આપણે દેવું કેમ? લાલ ટમેટો આપણા પાસે એક જ છે એટલે. આવી ગયા છે આપણે માધવપુર બીચે મિત્રો. દેશભાઈ જવું છે બીચે? ના ભાઈ, અત્યારે પેલા જેને લગનમાં પહોંચવું જરૂરી છે મિત્રો. પછી આપણે રિટર્નમાં જોશું. એકદમ ઉતાવળમાં જઈએ એટલા માટે આપણે બ્રેક નથી કરતા. આપણે રિટર્નમાં બ્રેક કરશું. માધવપુર ને અત્યારે ટાટા કરી દે દિવેશભાઈ. હા ભાઈ. અરે મિત્રો આ અમે ક્યાંક આડાવડા રસ્તે આવી ગયા છીએ. હાઈવે થી આવવાનું હતું દિવેશભાઈ. આ ગરેડામાં ક્યાંક લઈ આવ્યા છે બરાબર. હા મેપ કે જાય એટલે ભાઈ લોકેશન તો આવી ગયું હતું ઉપરથી બરોબર. પણ થયું એમાં એવું ને કે આગળથી આપણે ઓલો રસ્તો ચૂકી ગયા ને, રસ્તો જ નતો. મેપમાં બતાવતા હતા પણ રસ્તો જ નતો. અને આપણે આ ગલા ખાડામાંથી જાય નહીં બરાબર. તો ઓલા કાકા આવે છે ને નીકળવા દે દિવેશભાઈ પેલા. વિકીભાઈ હલવાયા એ બાવલિયા કાકા એની રીતે જ ઉભી રહે. કાકાને ખબર હે ભાઈ. મિત્રો આ છે ને થોડોક રસ્તો બહુ સાંકડો છે. આપણે ઊંધા રસ્તે આવી ગયા છે દિવેશભાઈ. હાલે હે ને? હાલે તા હે ભાઈ, પણ અઘરુતા છે. બહુ અઘરું છે. બહુ ફેસો ફેસ ગાડી નીકળે છે મિત્રો. હાવ કટો કટી જ છે. આપણે આવી ગયા છે ઉત્સવભાઈ ને. ઉત્સવભાઈ રહ્યા દ્વારકાધીશ કે જે બધા લોકોને બસ નાસ્તો પાણી કરીએ છીએ. વિશુભાઈ ભાખરી બનાવે છે. ચાલો નાસ્તો કરવો હોય તો. આ બધું મિત્રો ઉત્સવભાઈ નો પ્લાન છે આખો બરોબર. ઉત્સવભાઈ જય દ્વારકાધીશ. ઉત્સવભાઈ ના મીઠાઈ બધી જેમાં બનાવે છે એ બધું આ પ્લાન છે ટોટલી બરોબર. માંગરોળ આવો તો વિઝિટ લેજો ભવનાથ ફિટમાર્ટ ની. સારું છે ને ભાઈ? તડકો તપે છે ને? ફૂલ તડકો તપાઈ જાય અત્યારે બેઠક કરી છે આપણે બરાબર કમ્પ્લીટ. સૌથી વધારે ઉત્સવભાઈ ને આમાં ગરમી થાય છે બરોબર. વિકીભાઈ ને પણ બહુ થાય છે ગરમી. મિત્રો અહીંયા ફૂલ ગરમી છે એટલે બધા ગાડીમાં આવી ગયા છે બેસવા માટે. વિકીભાઈ ને તો જો નીંદરે ચડવા માંડી છે. ગાડીમાં એસી ચાલુ કરીને બેઠા જાય. અજયભાઈ નીંદર માં લાગે છે હવે. મિત્રો ફૂલ ગરમી હતી એના કારણે પછી હવે આપણે નીકળ્યા છીએ ક્યાંક ચક્કર મારવા માટે. જો ચારે બાજુ ફૂલ નારિયેલી નાખી આમ અલગ જ મજા આવે સોમનાથ દ્વારકા પટ્ટેમાં આપણે. અને અત્યારે આપણે ગડુ સાઈડ જઈએ છીએ. જય માતાજી. ઉત્સવભાઈ ફોન પાડી લીધો છે. ઉત્સવભાઈ નસું ખેંચે એમ બધા ઉભા ઉભા બરોબર છે. હા ફોન નવો લેવો છે એટલે પાડે છે, બીજું કઈ નથી. આપણા ભાઈબંધ ગ્રુપ આપણે બધા ઉભા છે. લેવો છે ને નવો ભાઈ? આપી દે ને મારો દીકરા. ઉત્સવભાઈ નું બધું મેનેજમેન્ટ ચાલુ છે અત્યારે બરોબર છે. બધું ઉત્સવભાઈ ના હાથમાં જે બધું હેન્ડલિંગ જમણવાર ચાલુ છે. મારો વાઘ આવ્યો. મિત્રો ફાઇનલી આપણે સાંજે થઈ ગઈ છે ને જમવા બેસી ગયા છે બધા લોકો. હાથી છે ને આ જો મિત્રો હાથી છે આપણો બરાબર છે. ઉત્સવ હાથી સ્વામી વિકીભાઈ આપણા માણસ તરીકે એકા છે. જ્યાં જઈએ ડીશ બીસ લેતા જાય. વિકીભાઈ શું કેવું બાકી તમારું? મિત્રો હમણાં માંથી વરાજાની આપણે એન્ટ્રી થવાની છે. અજયભાઈ એન્ટ્રી ની રીલ બનાવવા માટે ગિમ્બલ લઈને ઉભા રહી ગયા છે. અને આપણે ઉત્સવભાઈ અહીંયા શું કરે છે ખબર નથી. અજયભાઈ તમે રેડી છો રીલ બનાવવા માટે? એકદમ રેડી છે અજયભાઈ. એન્ટ્રી થઈ ગઈ છે. કાગળિયા ઉડે છે. ઉત્સવભાઈ આપણા અહીંયા છે. અહીંયા ફટાકડા પણ ફૂટે છે. અજયભાઈ અહીંયા ઉભા શૂટ કરે છે. અમે લોકો અહીંયા સાઈડમાં ઉભા છે. અજયભાઈ અહીંયા છે. હવે ધીમે ધીમે ગીતની શરૂઆત થાય
જાય છે ને અહીંયા ફટાકડા ફોડવાની ચાલુ કર્યા છે. તો મિત્રો વરરાજાની એન્ટ્રી તો એક નંબર થઈ ગઈ છે અને છોકરાઓને બધાને તો ગાડીમાં જ બેસવું છે, કેમ કે તમને ખબર હોય છોકરાઓને તો આમાં બહુ મજા આવે. અને આપણે આ ઉત્સવભાઈ હવે કંઈક ફટાકડાનું સેટિંગ કરે છે ફોડવા માટે, અને હું તો અહીંયા જ ઊભો છું, જો તમને દેખાતો હોઈશ. અને અજયભાઈ શૂટિંગ કરે છે. છોકરાઓને તો ફૂલ મોજ પડી ગઈ છે કાગળિયા ઉડાડવાની. મને રમતા નથી આવડતું. ભાઈ બોલાવી દીધી છે બાકા જીકી. મોબાઈલ બધું સાઈડમાં મૂકી દઈએ. હજી ઘડિયાળ સાઈડમાં મૂકી દઈએ. અજયભાઈ રેફરિંગ કરે છે. કોને? બસ. જય દ્વારકાધીશ મિત્રો. સવાર પડી ગઈ છે ને આપણે એકદમ રેડી થઈને દિવ્યેશભાઈ, ઈસુભાઈ, વિકીભાઈ, જય દ્વારકાધીશ, કેમ છો? બધા રેડી થઈને આપણે નીકળી ગયા છીએ બરોબર જવા માટે. જાન થોડીક આગળ વહી ગઈ છે, આપણે થોડાક પાછા રહી ગયા છીએ. જાનની ભેગા થઈ જાય આપણે. મેં મોડું નથી કર્યું ભાઈ, તમે મોડું કર્યું. સૌથી છેલ્લે દિવેશભાઈ હતા, જો વિકીભાઈ એમ કે હર હર મહાદેવ. મિત્રો આપણે આવી ગયા છે સોમનાથ. જાનમાંથી ડાયરેક્ટ આવી ગયા સોમનાથ દર્શન કરવા માટે. અને હવે દર્શન કરવા માટે જાય છે. આજે આમ રવિવાર છે પણ એટલી બધી ત્યાં ટ્રાફિક દેખાતી નથી, એટલે સારું છે, વહેલા દર્શન થઈ શકે છે. ચાલો હવે આપણે મોબાઈલ ને બધું જમા કરાવી દઈએ અને દર્શન કરતા આવીએ. ચાલો દર્શન કરીને પાછા મળીએ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો હાલો આપણે દર્શન કરીને આવી ગયા છીએ. ટ્રાફિક ઓછી હતી, જલ્દી દર્શન કરી લીધા. ટ્રાફિક નથી મિત્રો, સમજી લેને કે 10 જ મિનિટમાં મારા દર્શન કમ્પ્લીટ થઈ ગયા. ચાલો મિત્રો તમને બધાને મહાદેવના મંદિરના દર્શન કરાવી દઈ. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ. હર હર મહાદેવ. મિત્રો હર હર મહાદેવ. ને હવે આપણે નીકળી ગયા છીએ રિટર્ન બરોબર છે. હવે ઘરે જવાનો પ્લાનિંગ છે અહીંથી સીધો બરાબર ને વિકીભાઈ? ડન કરીએ ને દિવેશભાઈ? ડન કરીએ. હવે રસ્તામાં બ્રેક કરશું ભાઈ, ચા પીવા. ચા પાણી પીવા માટે બ્રેક કરશું મિત્રો. બાકી આજે બહાર બહુ જાજુ ભીડ છે ને બાકી હવે ભીડ થશે બરોબર. લેઝર શો ને સ્ટાર્ટ થાય ને ત્યારે. અત્યારે તો 10 મિનિટની અંદર આપણું કમ્પ્લીટ થઈ ગયું હતું. અતિ ઉત્તમ કામ થઈ ગયું.
તો મિત્રો આપણે અહીંયા હોટલ માધવે બ્રેક કરી છે, ચા પાણી પી લીધું. હવે અહીંયાથી જાશું આપણે દ્વારકા. હજી તો વચ્ચે ક્યાંક જમવા માટે બ્રેક કરવો પડશે. જમવું તો અહીંયા માધવમાં જ હતું, પણ હજી આપણે વહેલા છે એટલે અત્યારે જમવાનું હજી ચાલુ નથી થયું. થોડીક વાર પછી થશે. આપણે નીકળી જાય જેટલે પહોંચાય એટલે. શું કેવું અજયભાઈ? હા ભાઈ, જેટલું કપાય એટલું અંતર કાપી જ નાખીએ આપણે દ્વારકા તરફ જઈએ. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ આઈ માતા હોટલ, બરોબર છે. દ્વારકાથી નજીકમાં ધ્રેવાળ આગળ આવેલી છે. અને દિવેશભાઈ આ ગાડીમાં તો જો આ જીવડી મિત્રો, જીવડી આવી છે બધી, ચોટી જ ગઈ સીધી. ચાલો દિવેશભાઈ, હવે આપણે દાલ બાટી ખાશું ને? હાલો ભાઈ, ખાઈ લી, ભૂખ લાગી છે. જો દાલ બાટી આવી ગઈ છે, કોઈને ખાવી હોય તો હાલો. દ્વારકા આવતો હોય તો ખાજો મારા ઘરે લઈ જાઓ. ખા દિવેશભાઈ, છાસ પછી નો નવો ટ્રેન આવી ગયો છે. કા વિકીભાઈ સામે બેઠા બેઠા જમીએ. હાલે છે ને વિકીભાઈ? મગાવી દો કઈ? ના તમે ખાઓ ભાઈ. જય દ્વારકાધીશ. ચાલો, આપણે મંદિર દેખાઈ ગયું છે દ્વારકાધીશ નું. આપણે આવી ગયા છીએ દ્વારકા, બરોબર છે. તો મિત્રો, આપણે લગ્ન કરી અને આવી ગયા છીએ પાછા દ્વારકા. તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બધા લોકોને જય દ્વારકાધીશ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ.